ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सनो बोधि पुरयता सुगेसु दुर्गस्य ऋथिकिद्वान् ये आश्रमस उर्वो वैष्टानिर्बन इंद्राभि वक्षिवाजम। જેઓ બધાનું મંગળ કરતા હોય, પોતે ધર્મના માર્ગ પર ચાલે અને બીજાઓને પણ સન્માર્ગ તરફ અગ્રેસર કરે તેવો જ વિદ્વાન છે. આ વૃત્તિ સત્સંગથી જાગૃત થાય છે. વિદ્વાન તથા ધર્મનિષ્ઠ માણસોના સત્સંગથી મોટો લાભ થાય છે. સત્સંગનો મહિમા અપરંપાર છે. સઠ સુરહી સત્સંગત પાય, અર્થાત સજ્જન પુરુષોનો સંગ મેળવીને મૂર્ખ પણ સુધરી જાય છે. કાળિદાસ કેટલો મોટો મૂર્ખ હતો! તે જે ડાળી પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો. કેટલાક લોકોએ ખૂબ જ વિચિત્ર વિધિથી તેના લગ્ન વિદ્યોત્મા નામની અદ્વિતીય વિદુષી સ્ત્રી સાથે કરાવી દીધા. એક બાજુ મૂર્ખતાની પરાકાષ્ઠા તો બીજી બાજુ વિદ્વાનનો ચરમ ઉત્કર્ષ. પરંતુ આ જ સત્સંગે કાળિદાસના હૃદયમાં વિદ્યાધયની ચાનક જગાડી દીધી અને અંતે તે સંસારના શ્રેષ્ઠતમ મહાકવિ બની ગયા. વિષયોના કીચડમાં ફસાયેલા તુલસીદાસ પણ પોતાની સ્ત્રીના સત્સંગથી જ મહાત્મા તુલસીદાસ બન્યા હતા. સત્સંગ દ્વારા કેટલાય માણસોના જીવનની દિશા બદલાય છે. જીવનને મહાન અને દિવ્ય બનાવવાનું સર્વોત્તમ સાધન વિદ્વાનોનો સત્સંગ જ છે. કહ્યું છે કે ચંદનમ શીતલમ લોકે ચંદનાપી ચંદ્રમા ચંદન ચંદ્રોદ્યામ શીતલા સાધુ સંગતિ. અર્થાત ચંદન શીતળ છે, પરંતુ ચંદ્રમાં ચંદનથી પણ શીતળ છે. અને શ્રેષ્ઠ સાધુ વિદ્વાન પુરુષોનો સંગ અને બંને કરતાં પણ શીતળ છે. વિદ્વાનોની પાસે જ્ઞાનનો ભંડાર અને અનુભવની ઉર્જા હોય છે. તેનાથી તેઓ કોઈને પણ પ્રાણવાન બનાવી શકે છે. તમામ પ્રકારની તકલીફોનું સમાધાન કરી શકવાનું સામર્થ્ય તેમનામાં હોય છે. તેઓ ધીર ગંભીર અને સંયમી હોય છે તથા દરેક પ્રકારના સહયોગ અને સહકાર માટે તત્પર રહે છે. તેમનું એક મૃદુ સ્મિત જ મનુષ્યને દૈવિક અને ભૌતિક તપોથી મુક્ત કરીને શાંતિ પહોંચાડવામાં સમર્થ હોય છે. તેમના સત્સંગથી લાભ જ થાય છે. આ રોગ તથા ભોગગ્રસ્ત સંસારમાં સાચા વિદ્વાનોનો સત્સંગ મળવો ઘણો જ મુશ્કેલ છે. દુષ્ટ, દુર્જન, ઢોંગી તથા બદમાશ માણસો પીળા કપડાં પહેરીને તિલક ચંદન લગાડીને લોકોને છેતરતા રહે છે. આવા માણસોનો કુસંગ પાપને વધારે છે, બુદ્ધિને મલિન કરી નાખે છે, કીર્તિને નષ્ટ કરી નાખે છે, નીતિને હણે છે, અનીતિને વધારે છે અને ક્રોધને ઉગ્ર બનાવે છે. કુસંગથી મનુષ્યના લોક તથા પરલોક બંનેનો નાશ થાય છે. બાવળના ઝાડની નીચે બેઠવાથી કોટા જ ભોકાય છે. એ જ રીતે દુષ્ટજનોની સંગતિથી તકલીફ થવી નિશ્ચિત જ છે. દુષ્ટ તથા દુરાચારીના પ્રકૃતિના લોકોથી દૂર રહેવું જોઈએ. જેઓ નાસ્તિક છે, વેદ, ધર્મ અને ઈશ્વરના વિરોધી છે, એવા માણસોની પાસે બેસવાથી આપણને ફક્ત કુવિચારો સિવાય બીજું કશું પ્રાપ્ત થઈ શકે? જો જીવનમાં કશું કરવું હોય, મહાન બનવું હોય, તો આપણે સજ્જન, સદાચારી અને વિદ્વાન લોકોનો જ સત્સંગ કરવો જોઈએ. સત્સંગ ચરિત્ર નિર્માણમાં મદદરૂપ થાય છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. માં કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.